રાધનપુર રિક્ષા ચાલકોને ન્યાય નહીં મળતા રોષે ભરાયેલ ચાલકોએ પાલિકાને કરી તાળાબંધી। રાધનપુરમાં રિક્ષા ચાલકોની રિક્ષા સ્ટેન્ડને લઈને વર્ષો જૂની માંગ। છેલ્લા 1 વર્ષથી વધુના સમયથી લઈને રિક્ષા સ્ટેન્ડની માંગણી નગરપાલિકા કલેક્ટર સુધી રજૂઆત બાદ પરિણામ શૂન્ય। અનેક રજૂઆત બાદ સચોટ ન્યાય નહીં મળતા અને રાધનપુરમાં દબાણો વધી જતા રિક્ષા ચાલકોને ભારે હાલાકી। આખરે રિક્ષા ચાલકોએ રોષે ભરાતા પાલિકા પહોંચી કરી તાળાબંધી। પાલિકા ચીફ ઓફિસર હાઈના લગાવ્યા નારા। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રિક્ષા ચાલકોને ન્યાય નહીં મળતા રોષે ભરાયેલ રિક્ષા ચાલકોએ પાલિકા પહોંચી તાળાબંધી કરી પાલિકા હાઈના નારા લગાવ્યા હતા। રાધનપુર નગરપાલિકા ખાતે નવનિર્માણ રિક્ષા એસોસિએશન દ્વારા મહિલા કોંગ્રેસ તેમજ શહેર કોંગ્રેસના સાથ સહકારથી રિક્ષા સ્ટેન્ડની માંગને લઈ છેલ્લા 1 વર્ષથી વહીવટદાર અને ચીફ ઓફિસર સહિત પાટણ જિલ્લા કલેક્ટરને અનેક રજૂઆત કરવા છતાં સચોટ ન્યાય નહીં મળતા અને રાધનપુરમાં દબાણો વધી જતા રિક્ષા ચાલકો પરેશાન બન્યા છે। રિક્ષા ચાલકોને રિક્ષા સ્ટેન્ડ નહીં હોવાના કારણે હાલાકી પડતી હોવાથી અને ટ્રાફિકની સમસ્યા હોય પોલીસની સતત કનડગત રહેતી હોવાથી રિક્ષા સ્ટેન્ડની માંગ સાથેના ન્યાય અર્થે પુનઃ રજૂઆત કરવા રિક્ષા ચાલકો પાલિકા પહોંચ્યા હતા। અહેવાલ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। છતાં અમને ત્યાં સ્ટેન્ડ મળે છે તો રાધનપુરની અંદર 700 રિક્ષાઓ છતાં રિક્ષા સ્ટેન્ડ કેમ નહીં? અને બીજું એ કે વારંવાર રજૂઆત છતાં અમને નગરપાલિકા વહીવટદાર દ્વારા કહેવામાં આવેલું કે તમે તમારું એસોસિએશન બનાવી એનું રજિસ્ટર અમને આપો। તો અમે એસોસિએશન બનાવ્યું 1 વર્ષથી અમે ગરીબ લોકોએ પૈસા ઉઘરાણું કરી અને ખર્ચ પાડ્યો લોકોએ એસોસિએશન તૈયાર કર્યું। અમે રજિસ્ટર નંબર બી આપ્યો છે, કલેક્ટરમાં રજૂઆત કરી છે, નગરપાલિકામાં રજૂઆત કરી છે, પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે અને રાધનપુર મામલતદાર સાહેબને પણ અવારનવાર રજૂઆતો લેખિત મૌખિક કરી છે। હજુ સુધી કોઈ જાતનો નિર્ણય આવ્યો નથી, જેને લઈ અને આજે નગરપાલિકામાં તાળાબંધી પણ કરવાની છે। સાથે સાથે અહીંયા આમરણ ઉપર અમે બેઠા છીએ બધા। જો આખી રાત બેસવું પડે કે ગમે એટલા દિવસ બેસવું પડે, અમે અહીંયા બેઠા છીએ। શું નામ તમારું? મારું નામ જયાબેન, નવનિર્માણ રિક્ષા એસોસિએશનના સલાહકાર। આ રિક્ષા એસોસિએશનનો મુદ્દો છે કે જે ગઈ સાલ અમે આમરણ ઉપવાસ કર્યો હતો ને એ સમયમાં એમણે કીધું હતું કે રજિસ્ટ્રેશન નંબર આપો। અમે રજિસ્ટ્રેશન નંબર લઈને આપ્યો પણ હજી સુધી અમને કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી અને રિક્ષાવાળાઓને વારંવાર પોલીસ તરફથી હેરાન કરવામાં આવે છે, એમને દંડવામાં આવે છે। એકની એક રિક્ષા 3 વખત પોલીસ સ્ટેશનમાં મૂકી દેવામાં આવે છે। તો આ લોકો જે દિવસના 200 રૂપિયા નથી કમાતા ત્યાં અમને 1500 રૂપિયા ભરવા પડે છે પોલીસ સ્ટેશનમાં। અને અમને આજથી અમે એવો નિર્ણય કર્યો છે કે અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આમરણ ઉપવાસ ઉપર બેસી જઈશું। કાં તો અમને સ્ટેન્ડ મળવું જોઈએ, નહીતર અમે આનો ઉપવાસ ચાલુ રાખશું। અહીંયા શું નામ તમારું? મારું નામ જ્યોતિબેન જોશી, રાધનપુર મહિલા શહેર પ્રમુખ, કોંગ્રેસ।